सदगुरु की महिमा अनंत है, जिन्हें अनंत किया उपकार। सदगुरु की महिमा अनंत है, जिन्हें अनंत किया उपकार। अनंत लोचन उघारिया, अनंत दिखावनहार, अनंत दिखावनहार। सदगुरु सिर पर राखिए, चलिए आज्ञा माही। कहत कबीर ता दास को, तीन लोक भय नाही, तीन लोक भय नाही। गुरु धोबी शिष्य कापड़ा, साबुन सर्जनहार। गुरु धोबी शिष्य कापड़ा, साबुन सर्जनहार। सुरती शिला पर धोइए, निकसे ज्योति अपार, निकसे ज्योति अपार। मूल ध्यान गुरु रूप है, मूल पूजा गुरु पार। मूल नाम गुरु वचन है, मूल सत्य सतभाव। तत्व सार त्रिलोक मां, गुरु गोविंद एक रूप। तत्व सार त्रिलोक मां, गुरु गोविंद एक रूप। आद मध अंत्य एक छे, हरि गुरु संत स्वरूप, हरि गुरु संत स्वरूप। आरे अवसर मां जेणे सदगुरु सेव्या। आरे अवसरिये जेणे सदगुरु सेव्या। अन्य वस्तु तो अन्य वस्तु तो देहामा बतावी रे सहायला। आरे अवसर मांगे सदगुरु सेव्या। आरे अवसर मांगे सदगुरु सेव्या। सोहम शब्द नाभि की उलटे। ओहम ए सोहम शब्द नाभि की उलटे। अनशून्य शिखर गढ़ जाय रे सुहाईला। अवसर मांगे सदगुरु सेव्या। आरे अवसर ये सदगुरु सेव्या। एक विष 1600 श्वासारे चाले। एक विष
1600 શ્વાસારે ચાલે ઈ જાપા અજપા કેવાય રે સહાગીલા રે અવસરમાં જે સદગુરુ સેવ્યા અનહદ વાજા વાગે ગગન મંડળમાં અનહદ એ વાજા વાગે ગગન મંડળમાં અને ઘોર શબ્દ ત્યાં તો થાય રે અવસરમાં સદગુરુ સેવ્યા પશ્યંતી મધ્યમાને વૈખરી પરા પશ્યંતી મધ્યમાન વૈખરી મધ્યમાં કાટ કરાય રે સુહાગીલા રે અવસરીએ સદગુરુ જાગ્રત એ સ્વપ્ન સુષુપ્તિ તુરિયા જાગ્રત એ સ્વપ્ન સુષુપ્તિ તુરિયા ઓળખાય રે સુહાગીલા આરે અવસરીએ સદગુરુ સેવ્યા ચંદ્ર સૂરજ દોનો એક ઘર લાવે ચંદ્ર સૂરજ દોનો એક ઘર લાવે પછી જો પછી જે અવસરમાં સદગુરુ સેવ્યા સંત સમાગમો હોય
સંત એ સમાગમ હોય રે વાલીરા પછી વાદ વિવાદ મટી જાય રે સગીલા આરે અવસરીએ સદગુરુ સે કહે રે પ્રીતમોની જો નામોને જાણો કહે રે પ્રીતમોની જો નામોને જાણો હરી ભજતા હરી માં સમાય રે સ્વાગીલા આરે અવસરમાં સદગુરુ સેવ્યા સદગુરુ કબીર સાહેબના અવતારો એવા પરમ સંત શંકર મહારાજ ઉનાવા વાળાનું ભજન લઉં છું. હંસા ગઈ તી મારા ગુરુજીના દેશ હંસા ગઈ તી મારા ગુરુજીના દેશ જ્યાં છે જળ જ્યોતિ પ્રકાશ જગનો હંસા ગઈ તી મારા ગુરુજીના દેશ હંસાલા ખાને જોતા થઈ હું તો અલખને જોતા થઈ આંધળી. બીજો અર્થ એવો પણ થાય કે દુનિયાથી જ્યારે આંધળા થઈ જાય ત્યારે પરમાત્મા દેખાય. હંસાલા જોતા થઈ હું તો હંસાલખને જોતા રે થઈ હું તો આંધળી. તૂટ્યા મારા જન્મ મરણ ના પાસ યજ્ઞ ઘર જઈ હું ચડી. હંસા ગઈ તી મારા ગુરુજીના દેશ
હંસા પાંગળી થાતા પર્વત ચડી. પાંગળું થાવું ને પાછું પર્વત ચડવું. પરંતુ સમગ્ર સમાજ, સમગ્ર વિશ્વ તરફની દોડ જ્યારે મુકાઈ જાય ત્યારે એ પરમાત્મા રૂપી પર્વત ચડી જાય છે. હંસા પાંગળી થાતા પર્વત પાંગળી હું થાતા પર્વત ચડી. બહેરી થાતા સોન્યા બ્રહ્મનાદ અખંડ ઘરમાં જઈ હું ચડી. હંસા હાથ વિનાના મેરું તોળિયા. હંસા હાથ રે વિનાના મેરું તોળિયા. જીભ વિનાના ચાખ્યા સ્વાદ ઘરમાં જઈ હું ચડી. હંસા હું ને મારું હવન કર્યા. હંસા હું ને મારું ના હવન કર્યા. હવે થઈ રહી મારા હૈયામાં હાશ અમર ઘરમાં જઈ હું ચડી. હંસા ગઈ કી મારા ગુરુજીના દેશમાં. હંસા શંકર મસ્ત સ્વરૂપ. હંસા શંકર મસ્ત સ્વરૂપમાં. પછી કહો ને કોની હોય ઘરમાં જઈ હું ચડી. હંસા ગઈ તી મારા ગુરુજીના દેશમાં. આરતી ઉતારું રે મારા હરિ ગુરુ સંત. તાળ્યા સર્વે ફંદ એ તો રાશિના બંધ. હરિ ગુરુ દેવની આરતી. આરતી ઉતારું રે મારા હરિ ગુરુ સંત. એ તાળ્યા સર્વે ફંદ એ તો રાશિના બંધ. હરિ ગુરુ દેવની આરતી. હરિ ગુરુ દેવની આરતી. અરે આરતી કરીને લઉં અવારણા
ધરું શ્રવણ મનન નિજ ધ્યાન અરે આરતી કરીને લઉં વારણા ધરું શ્રવણ મનન નિજ ધ્યાન સદગુરુજીને શીશ સોંપતા મારા ટળી ગયા દેહાભિમાન હરિગુરુ દેવની મારા મહાનુભાવે મહેર કરી અને સમજાવ્યું સુખ અપાર બ્રહ્મા આદિ સ્તુતિ કરે વાલો મારો શબ્દાતીત સહાય હરિગુરુ દેવની હરિગુરુ દેવની આરતી હરિગુરુ દેવની મારા સતગુરુએ મને સાનમાં સમજાવી સઘળી રીત મારા સદગુરુએ મને સાનમાં સમજાવી સઘળી રીત જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ પછી મને દેખાડ્યું તુરિયાતીત હરિગુરુ દેવની મારા સદગુરુની શોભાશી કહું મુખ્ય વર્ણિ ન જા અંતર ચક્ષુ હવે ઉઘાડ્યા અને બધે ભાષ્યો છે બ્રહ્માકાર હરિગુરુ દેવની
अखे पद अवलोकियों सदगुरु केरी सोच अंतर्यामी वालो आत्मा ए तो विलस्यो छे पोतानी मोज हरि गुरु देवनी आरती हरि गुरु देवनी सदगुरु भीम साहेबनी रचना है। एवा परगट पांचे तत्व मां गुरु मळिया रे एवा परगट पांचे तत्व मां गुरु मळिया रे मने छठा सर्जनहार सदगुरु मळिया रे एवा परगट पांचे तत्व मां गुरु मळिया मने छठा सर्जनहार सदगुरु मळिया मारा अंतर्यामी आत्मा गुरु मळिया रे मारा अंतर्यामी आत्मा गुरु मळिया रे मने उलटा अपरम पार सदगुरु मळिया रे मने नाभि नासिका बीच में गुरु मळिया रे मने नाभि नासिका बीच में गुरु मळिया रे एवा नगर एक तार सदगुरु मळिया रे रूड़ा गगन वाजा गरजिया गुरु मळिया रे रूड़ा गगन वाजा रूड़ा गगन वाजा गरजिया गुरु मळिया रे एवा अगर एक तार सदगुरु मळिया रे मारे अखंड रवि उगिया गुरु मळिया रे मारे अखंड रवि मारे
ખંડરવી ઉગિયા ગુરુ મળ્યા રે મારા મટી ગયા ઘોર અંધકાર સદગુરુ મળ્યા मैं तो तन मात्री कम देखिया गुरु मलिया रे मैं तो तन मात्री कम मैं तो तन मात्री कम देखिया गुरु मलिया मारी मूरत लागी निराधार सदगुरु मलिया रे भीमदास कहे हरिघाट माँ गुरु मलिया रे भीमदास कहे भीमदास कहे हरिघाट माँ गुरु मलिया रे देखा तेज तना अंबार सदगुरु मलिया रे एवा परगट पाचे तत्व माँ गुरु मलिया रे मने छठा सर्जनहार सदगुरु मलिया मने छठा सर्जनहार सदगुरु मलिया मने छठा सर्जनहार सदगुरु मलिया सदगुरु બેસી જાજો બરાબર બધાને કહેવું પડે ગુજરાતની ધરતીએ એ નિર્મળ ગુજરાત બનાવી છે માત્ર તાળીઓના વિકાસથી વિકાસના કાર્ય ન થાય ભાઈઓ બહેનો આ તો દાસી જીવણ સાહેબની ભૂમિ છે ભાઈઓ ગુજરાતની ધડતા માટે મારે કહેવું છે ગુરુજી આ બધા ભાઈઓ બેસી જજો મારે નિર્મળ ગુજરાતની ક્રાંતિ લાવી છે મોદી પછી મારો નંબર નથી સાહેબ દાસી જીવણ સાહેબના ભજનો હેમંતભાઈ ગરવી ગુજરાતને એક નિર્મળ ગુજરાત બનાવી છે દાસી જીવણ સાહેબના ભજનો જે દટાયેલા હતા એને સ્તબ્ધ કરીને ભાઈ શ્રી હેમંતભાઈ ગરવી ગુજરાતને એક નિર્મળ ગુજરાત સુધી લીધી છે મિત્રો મારે કહેવું છે આ બધાને ભાઈઓ બેસી જાજો જરા મને ઉપડી છે હું કોઈ પ્રચાર માટે નથી આવ્યો હું તો આ સંતોની ભૂમિ ઉપર એની ચરણની ધૂળ લગાડવા માટે આવ્યો છું બહેનો એ ગુજરાતનો વિકાસ થયો છે પછી સામળદાસ બાપુએ 21 દીકરીના યજ્ઞનું આયોજન કરીને દીકરીનું કન્યાદાન કરવાનું છે એ દાનમાં મારે તમને કહેવું છે મિત્રો કે ખીચા ખાલી કરી નાખજો ગુજરાતની તિજોરી તો ખાલી છે આ બધી તકલીફો ઠેઠ પાર્લામેન્ટ થી ગુજરાતની ધરા સુધી આવી છે ભાઈ નરેન્દ્રભાઈ નો અવાજ કાઢું પણ બીકે બહુ લાગે છે મારા બાપ બેહી જાજો બધા જો મોરારી બાપુ આવ્યા અને મોજ કરાવી પછી મોરારી બાપુએ કીધું છે
કે યોગ આવશે, દાદા જીવણ સાહેબની કૃપા થશે, ભીમ સાહેબની કૃપા થશે. આપણા સંતો કેવા થઈ ગયા છે. પણ નમામિ ભક્ત વત્સલમ કૃપાલ શીલ કોમલમ અને પરમ ભુજામ તે ભુજામ કામિ નામ સ્વાદમન નિકામ શ્યામ સુંદરમ અને ભવાબુનાથ મંદનમ મદાદિ દોષ મોચનમ દિનેશ વંશ મંડનમ મહેશ ચાપ ખંડનમ અને મુનિંદ સંત રંજનમ. આવા સંતોની ધરા એ જ સંતનો સ્વભાવ છે એવો, એ જ સંતોનો સ્વભાવ છે એવો, એ જ જનેતાની ગોદમાં જેવો. કેવો સંતનો સ્વભાવ. દાસી જીવણ સાહેબ જ્યારે આ જગ્યા ઉપર હશે ત્યારે કેવી ઘટના ઘટી છે. એની કલમે એક એક ભજનના શબ્દો સોનાના એવા હેમંતભાઈના કંઠે ગુજરાત અને વિદેશની ધરતી ઉપર વહેતા મૂક્યા સાહેબ ગંગાની જેમ. એવા મોઘેરા મહેમાન જેને રાષ્ટ્રપતિએ સન્માન કર્યું, જેને 18 વર્ણે જેને સન્માન કર્યું હોય, એવા આજના જેના ગળામાં ભગવાન હનુમાનજી જેટલા દિવસ સ્થાન છે એની પાસે બધાય પ્રાર્થના કરજો કે હેમંતભાઈ જોગ જીવો બાપ. તમે ભજનની સરવાણી કરી અને ગંગોત્રીના પ્રવાહ ઉપર ગુજરાત સરકાર નહીં. ચેરમેન સાહેબ અહીંયા બેઠા છે, તાલુકા પંચાયતના ચેરમેન ભાઈઓ, મારે ગુજરાતની ધરાને હજી નિર્મળ ગુજરાત બનાવી છે. શામળદાસ બાપુએ હવે ધોતી પહેરી લીધી છે, પાર્લામેન્ટ ડર નથી. ધોતીમાં એવા ટોપ લાગે બાપુ. પ્રેમનાથ બાપુને વિનંતી કરું, ગોવિંદરામ બાપુ સંદેશો આવ્યો છે ભાઈઓ, રમેશભાઈ ઓજાનો આ જગ્યાની ધરા ઉપર, દાસી જીવણ સાહેબની જગ્યા ઉપર શ્રીમદ ભાગવતનું પણ ટૂંક સમયમાં એની કૃપા થશે અને આયોજન થશે. ચૌહાણ સાહેબ અહીંયા બેઠા છે, દેવજીભાઈ ચૌહાણ જામ કંડોરણાથી, એમની સાથે થોડી ચર્ચા થઈ. આ બધા ભાવથી અને શ્રદ્ધાથી અહીંયા બેઠા છો. હેમંતભાઈના ભજનો સાંભળવો એક લાવો છે, મારે કઈ વધારે બોલવું નથી. પરંતુ આ દાસી જીવણ સાહેબે દેખંડા કોઈ આ દલમાં જણન જણ ઝાલરી વાગે સાહેબ વર્લ્ડ આખું ટૂંકું કરાવી દીધું છે. 10મા દ્વારે એક જ ભજન ની અંદર ઘણાને ખબર નથી પડતી. બોલો 14 રતન માંથી મોરારી બાપુ એમના મોરારી બાપુ ના અવાજ મેં બોલ નાખી, પણ મારે તો હેમંતભાઈ ને સાંભળવા છે સાહેબ. સાંભળ્યા જ કરો સાહેબ. તમને એક વાત કહી દઉં, મોરારી બાપુ ત્યાં રહું છું. હેમંતભાઈ બેઠા ને વખાણ કરવું એવું નથી. લતા મંગેશકર સ્વર હિન્દુસ્તાન જેની નોંધ લે છે સાહેબ. રાત્રે 1:30 વાગે હેમંતભાઈ ને ટીવી ઉપર જોયા અને મેં રાત્રે 1:45 હેમંતભાઈ ને ફોન કર્યો હતો. હેમંતભાઈ ના અવાજ નું સાંભળી અને લતા દીદી એવું બોલ્યા હતા કે ગુજરાત में जो ये भजनीक जो है ना महेश, एक सुर में अकेला एक ही पूरा गुजरात में सुर में गाता है. ये हेमंतभाई चौहान साहब જેને સ્વયં લતા મંગેશકર યાદ કરતા હોય એવા શ્રી હેમંતભાઈ કેટલા સમયથી દીદીને પણ ઈચ્છા છે કે હેમંતભાઈને મળવું છે, પણ હેમંતભાઈ સતત એમના કાર્યક્રમમાં છે. હું તો દાદા જીવનને પ્રાર્થના કરું જલ્દી શોમાં હું આવે ને તો નવીરા થાય લઈ જાય જલ્દી. એટલે એટલી બધી વ્યસ્તતા છે હેમંતભાઈ, જેને હિન્દુસ્તાનનું ઘરેણું કહેવાય એવા લતા દીદી પણ હેમંતભાઈ મોરારી બાપુની ગાડીની વાત કરતો તમને. બાપુની ગાડીમાં જો કોઈની કેસેટ મેં સાંભળી હોય ઇનામ કોણ છે કહી દઉં તમને, હેમંતભાઈ છે. હેમંતભાઈના ભજન બાપુ સાંભળે છે સાહેબ. અને હેમંતભાઈના પ્રેમ ખાતર પૂજ્ય બાપુ અહીંયા પધાર્યા. શામળદાસ બાપુની અથાગ મહેનત છે. ગોવિંદરામ બાપુ અમારા સિદ્ધપુર પાટણ, ભાઈ શ્રી રેમનાથજી બાપુ અમારા વસરામ કાકા, કેવા શામળદાસ બાપુ રાત અને દિવસ સૂતા હોય તો એને હોવાની કાંઈ નહીં, બસ સેવા કરો, હરિહર કરાવો. મારા બાપ કાલે 21 દીકરીઓને અહીંયા યજ્ઞમાં મંડપમાં દીકરીઓનું કન્યાદાન થવાનું છે.
એવી આ ધરતીની તાકાત છે સાહેબ કે સ્વયં દાસી જીવણ સાહેબ ઈ ઘોઘાવદરના ઘાટ ઉપર બધી આંબલીઓની એક બાજુ દાદો જીવણ સાહેબ બેઠા હશે અને એ ભજન લખ્યા હશે અને એના વંશજો અહીંયા એમની આરતી કરતા હોય કેટલા રૂડા રૂપાડા લાગે ભલા માણા. એ ધન્ય ધરા સો રઠ રત અમણી જ્યાં આવા રતન પાકતા એવા દાસી જીવણ સાહેબના વિદેશમાં મંદિરો છે સાહેબ. દાસી જીવણ સાહેબ ના મંદિરે તમે બેહી જાવ સાહેબ કેટલા રોગ વ્યા જાય તમને બધાને ખબર છે સાહેબ. શામળદાસ બાપુ કોઈ બાપુ આમ છું દાદો શામળદાસ બાપુ અગરબત્તી લઈને બેહી જાય. નાનકદાસ બાપુ એમનો પરિવાર આ ધરતીની પૂજા કરતો હોય એવી આ ધરા છે ભલા માણા. અને એમાંય હેમંતભાઈ ચૌહાણે તો સાહેબ હું હવે એના આપણે વખાણ કરી એટલા ભજનો જ્યાં જોઈ ત્યાં દાસી જીવણ સાહેબના મોરારી બાપુ યાદ કરે મુંબઈમાં હોય કચ્છમાં હોય ગમે ત્યાંથી દાસી જીવણ સાહેબના ભજનો ભાઈ શ્રી હેમંતભાઈ બનાવ્યા છે. વિશેષ કાંઈ નહીં કહેતા આ બધાને અભિનંદન આપું છું ગુજરાત સરકાર વતી. આ બધાએ ખુશી થાય ને કાલે આપ આ યજ્ઞ મંડપમાં કાલે દીકરીઓના સમૂહ લગ્ન થશે. સિદ્ધાર્થ સોશિયલ સોસાયટી જામ વણથલી તાલુકો જામનગર 501 રૂપિયા. પ્રેમજીભાઈ શ્રીમાલી જામનગર 601 રૂપિયા. માયાભાઈ ભવાનભાઈ હુંગા વાવડી 500 રૂપિયા. ડોડોઈ ગામના પંચ ભગવાન તરફથી 400 રૂપિયા. પાછળ બેઠેલા મિત્રોને ખાસ કહું છું બધા જય બોલજો એટલે ઊભો થઈ જાઓ. ભાઈ શ્રી હેમંતભાઈના ભજન સાંભળવાના છે. ભીમ સાહેબની આટલા બધા પ્રસાદ લીધી છે સાહેબ ના આપનો અવાજ નથી આવતો ભાઈઓ. ગુજરાતની ધરતી સુધી આપનો અવાજ આવવો જોઈએ. ભારત માતા કી ભીમ સાહેબની જીવણ સાહેબની. ઘનશ્યામભાઈ ગઢવીને વિનંતી કરીએ કે પૂજ્ય બાપુની પાસે જરા ઉપસ્થિત રહે. કુશભાઈ મોકડિયા પૂજ્ય બાપુની પાસે જાય એમનું ફુલાર ને સાલથી સ્વાગત થાય છે. મંજીરાના માણીગર પૂજ્ય બાપુની પાસે પહોંચે સન્માન એમનું થઈ રહ્યું છે ફુલાર ને સાલથી. એમનું સ્વાગત પૂજ્ય શામળદાસ બાપુ મહંશ્રી એમનું સ્વાગત કરશે પૂજ્ય બાપુ. વિનુભાઈ ડાફડા અમરેલી ભજનિક એમનું સ્વાગત કરશે શામળદાસ બાપુ. પ્રસાદના રૂપમાં એમને એવોર્ડ આપશે. બોલો જીવણ સાહેબની છે. જેને ઘણા બધા સમૂહ લગ્નોની અંદર ડીકે રાજવી સાહેબ જ્યાં હોય ત્યાંથી પૂજ્ય બાપુની પાસે પોહાણ જામકંડોરણા માધાભાઈ પારખી જીતુભાઈ દાફડા જંગી અને હર્ષદભાઈ પરમાર રાજકોટ વાળા આ આટલા મહાનુભાવો અત્રે પૂજ્ય બાપુ ડોક્ટર શ્યામ જ્યાં હોય ત્યાંથી બાપુ માં પહોંચે. ભાણાભાઈ ની પાસે બધું લખાવી નાખજો. પેટદાન ફરીવાર નામ બોલું છું. લાલજીભાઈ આઠુ ડીકે રાજવી સાહેબ કલાભાઈ સોલંકી જયસિંહભાઈ પરમાર બળવંતભાઈ મહેરિયા સસો સોલંકી એસટી સોલંકી બીજલભાઈ રણછોડભાઈ પરમાર ભાણજીભાઈ બગડા ગુરુજી અમરેલી વિશ્રામભાઈ વીરાભાઈ નાગર મુંબઈ કે વાળા સાહેબ અમરેલી એસટી જેકે ચાવડા અમરેલી દેવજીભાઈ ચૌહાણ એટલે જામકંડોરણા માધાભાઈ પારગી જુનાગઢ જીતુભાઈ દાફડા જંગી હર્ષદભાઈ પરમાર બાપુ એમનો મેમેન્ટો આપી અને એમનું સન્માન કરવા માંગે છે. હવે અમારા સેવક ગણ બુક લઈ કરવી અને આપની પાસે હરતા ફરશો એટલે વચ્ચે ક્યાંય ડિસ્ટર્બ ના પડે. ભાઈ શામળદાસ બાપુના વેવાય હર્ષદભાઈ પરમાર એમનું સન્માન થઈ રહ્યું છે. હવે બધા શાંતિથી થોડી વાર બેસી જાઓ ભાઈ અને ઘનશ્યામભાઈ ગઢવીને વિનંતી કરું કે એની એક અનુભૂતિ અમને થઈ રહી છે. આટલી શાંતિથી બધા
બેસજો બધા, થોડી વારની અંદર સંતવાણીનો દોર ચાલુ થશે. એમનો બાબલો છે, એમનું સન્માન બાપુ કરે છે. બોલો જીવણ સાહેબની જય. રસના ચાઉંડ હીરાભાઈ બારીયા અને મંજી દાદાના ખાસ જમણો હાથ જેને કહીએ, મંજી બાપાએ જ મોકલેવા છે એમને. આવતીકાલે સમૂહ લગ્નનું કામગીરી પૂર્ણ થયા બાદ જ એમને નીકળવાનું છે, મંડપ છોડવાનું છે. બોલો જીવણ સાહેબની જય, સદગુરુદેવની. અને ઘોઘાવદરના સંપૂર્ણ નવયુવાનો, એમનો ખૂબ અમારો સિંહ ફાળો છે બધાયનો, ખૂબ જ એ લોકોએ સેવા. સંગીત માણસથી માણસને જોડે છે, અને ગીત અને સંગીત એ માણસના જન્મ સાથે શરૂ થાય છે અને છેક સુધી એની સાથે રહે છે. બાળપણમાં હાલરડા, એ હાલરડાથી આરંભ થાય, પછી બાળપણના ગીતો આવે, જોબનિયાના ગીત આવે, લણવાન વાઢવાના ગીતો, મિલનના વિજોગના ગીતો, એકલતાના મેળાના ગીતો, છેલ્લે મરસિયા. માણા મરી જાય પછી ગાવાનું એમ. એટલે સંગીત એ માણસનું જીવન છે. નાનરા નાન સંગજી રે મોટેરા માન સંગજી રે. હાલડાથી આરંભ થાય, પછી બાળપણના ગીતો, નાના મારા હાથ ઈ કરતા કઈ કેવી અજબ જેવી વાત છે, આંખ મારી નાની એ જોવે વાત મજાની, કેવી અજબ જેવી વાત છે. અને આગળ વધતા જાય ગીત, આગળ વધતા જાય. સવા બશરનું મારું દાતરડું એ ઘડ્યું ઓલે લાલી જે લુહાર મુજા એ મુજા વાલ મુજીલો એ હવે નહીં જાવું બીડ વાઢવા રેલું. આ સંવેદના છે માણા કઈ કહી ન હકે અને કીધા વગર રહી ન હકે એ વસ્તુ ગીત બની જતી હોય છે. મોજથી કહેવાની વસ્તુ છે ને એ ભજન છે, અને મુજારો છે ને એ ગીત છે. જયારે ટાટક હોય ત્યારે ભજન થઈ જાય છે. અમારી ત્યાં તો ફરમાઈશ આવે, અને એમાં હગાઈ થઈ હોય નવી નવી, એની ફરમાઈશ જુદી. બોલો જોતા રે જોતા અમને જડિયા સાચા સાગરના મોતી ગાવ એમ. અને પછી લગ્ન થઈ ગયા હોય ને એ પાછા આવે ખરા, 2-5 વર્ષ થઈ ગયા હોય લગ્ન ને, 1-2 છોકરા થઈ ગયા હોય, એમની ફરમાઈશ આવે, એના એ જ પાછા સાંભળનારા, પણ ફરમાઈશ જુદી. હસલા હાલો ને હવે મોતીડા નહીં રે મળે. બોલો એ પાછી ઉંમર થઈ હોય ને એટલે ભજન ના તો પ્યાસી એટલે આવ્યા હોય, ધોળી દાઢી થઈ ગઈ હોય, આંખ ઝાંખી થઈ ગઈ હોય, એ ફરમાઈશ મોકલે. કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી. હવે સમજાણું કે પેલા સમજાણું પણ હવે પાકું થયું એમ. હા, આ જીવન છે. દિયા है खुदा ने खूब खुश कर ग्वाल कभी खाना पीना लेना देना रह जाना है. कहते अमीर उमराव पातशाह भाई कर गए कुछ ताका लगा नहीं ठिकाना है. तो हिलो मिलो प्यारे जान बंदगी की राह चलो, जिंदगी जरा सी तामे दिल बहलाना है. ना आवे परवाना बने एक खून बाना, या से नेकी कर जाना फिर ना आना है जाना है.